હું જયશ્રી પ્રજાપતિ અને તમે જોઈ રહ્યા છો 76 ગુજરાતી ન્યૂઝ। આવો જોઈએ આજના ખાસ સમાચાર। ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ દર વર્ષની જેમ આ વખતે પણ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો ગુજરાતમાં ભારે ઉત્સાહ સાથે આરંભ થયો હતો। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા 7 જાન્યુઆરી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ગુજરાતમાં 7 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી આ પતંગ મહોત્સવ ચાલશે। હર વર્ષે મકર સંક્રાંતિનો તહેવાર 14 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે। આ દિવસે સમગ્ર દેશના આકાશમાં પતંગ ચગાવવામાં આવે છે। મકર સંક્રાંતિના તહેવારને કાઇટ ફેસ્ટિવલ તરીકે પણ ઓળખવામાં આવે છે। આ દિવસે આકાશમાં માત્ર પતંગો જ દેખાય છે, જેમાં લોકો સમૂહમાં રહીને એકબીજાથી પતંગની દોરી કાપી રહ્યા છે। પરંતુ ગુજરાતમાં પતંગબાજીનો તહેવાર એક સપ્તાહ પહેલાં જ શરૂ થઈ ગયો છે। આ વખતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની થીમ ભગવાન રામ પર કેન્દ્રિત કરવામાં આવી છે। એટલે કે આ વખતે કાઇટ ફેસ્ટિવલમાં પતંગ ઉડાડવાની શરૂઆત ભગવાન રામની છબી સાથે પતંગ ચગાવવાથી થશે। આ વખતે પતંગ મહોત્સવમાં 55 દેશોના 153 આંતરરાષ્ટ્રીય પતંગ સવારો ભાગ લઈ રહ્યા છે, જેમાં ફ્રાન્સ, તુર્કી, યુક્રેન, સ્પેન, શ્રીલંકા, થાઇલેન્ડ સહિતના અનેક દેશોના લોકો ભાગ લઈ રહ્યા છે। આવી સ્થિતિમાં ગુજરાતમાં 14મી જાન્યુઆરી સુધી પતંગ ચગાવવાનો નજારો બને રહેશે। આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં તારીખ 7થી 13 જાન્યુઆરી દરમિયાન દરરોજ સાંજે 7થી રાત્રે 9 કલાક દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના આયોજન થકી રાજ્યમાં દેશ વિદેશના પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે। સાથે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ જોવા માટે લોકોની ભારે ભીડ જોવા મળે છે। સાથે સાથે અલગ જિલ્લાઓના વેપારી દ્વારા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે, જેમાં જે તે જગ્યાની જાણીતી વસ્તુઓ પણ આકર્ષણના કેન્દ્ર બન્યા છે। અમે તેને જોવા માટે પણ લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે। રિપોર્ટર જિગ્નેશ મકવાણા, 76 ગુજરાતી ન્યૂઝ, અમદાવાદ।